નમસ્કાર મિત્રો, શુક્લા બ્રહ્મ વિચાર સાર પરમાદ્યા જગત વ્યાપિની વીણા પુસ્તક ધારણી ભૈડા જાડ્યાન્પકારામહ હસ્તે સ્ફટિક માલિકામ વિદધિતિ પદ્માસને સંસ્થિતામ વંદે તામ પરમેશ્વરી ભગવતી બુદ્ધિ પ્રદા શારદા. માં સરસ્વતીના નામ સાથે આપણે કાર્યક્રમ શરૂ કરીએ. તો એવી ટીવી ઇન્ડિયાના આ કાર્યક્રમમાં આપણે રોજ બરોજ રાશિ ભવિષ્ય વિશે ચર્ચા કરીશું. મિત્રો, દરેક રાશિના જાતકો જે નામકરણ છે એ મુજબ નામ ધરાવે છે, તો એ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવી રીતે ને કેવો પસાર થશે એ વિશે આપણે ચર્ચા કરીશું. આજે તિથિ જોવા જઈએ તો આજે વૈશાખ સુદ છઠ સવારે 7:53 સુધી અને ત્યાર પછી શુક્લ સાતમ શરૂ થશે. આજના દિવસે જે બાળકોનો જન્મ થાય એમની રાશિ મિથુન એટલે કે નામ અક્ષર ક, છ અને ઘ હશે, પરંતુ સમય છે સવારે 6:38 સુધી. ત્યારબાદ જન્મનાર બાળકોની રાશિ આવશે કર્ક. નામ અક્ષર છે ડ અને હ. તો આજે આ રાશિના મિથુન અને કર્ક રાશિના બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જન્મદિન નિમિત્તે ખૂબ શુભેચ્છાઓ. સાથે સાથે આજે તૈતિલ કરણ છે. નક્ષત્ર જોવા જઈએ તો આજે પૂર્ણવસુ નક્ષત્ર છે, એ બપોરે 12:34 છે ત્યાં સુધી. ત્યાર પછી પુષ્ય નક્ષત્ર છે. શુભ દિવસ છે 12:34 થી રાત્રિના 12 સુધી પુષ્ય નક્ષત્ર છે. યોગ છે ધૃતિ અને કરણ છે વણિજ. આ થઈ પંચાંગની વાત. વિક્રમ સંવત 2081ના રોજ બરોજના પંચાંગની આપણે પહેલા ચર્ચા કરીશું અને ત્યારબાદ આગળ રાશિફળ માટે આગળ વધીશું. તો રાશિ ચક્ર મુજબ 12 રાશિઓ, અને એ 12 રાશિઓમાં પહેલી રાશિ ચક્રની પહેલી રાશિ છે મેષ.